બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જામ્યો રાજકીય રંગ। રાણપુરમાં જિલ્લા પંચાયતની બેઠક અને તાલુકા પંચાયતની બેઠક ઉપર ધારાસભ્ય દ્વારા ડોર ટુ ડોર પ્રચાર સાથે લોક સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું। રાણપુર જિલ્લા પંચાયતની એક બેઠક અને તાલુકા પંચાયતની 3 બેઠકો ઉપર ધારાસભ્ય કાળુભાઈ ડાભી દ્વારા વિવિધ વિસ્તારોમાં જઈને ડોર ટુ ડોર પ્રચાર કરી ભાજપના ઉમેદવારને મત આપવા મતદારોને અપીલ કરી। ધારાસભ્ય દ્વારા રાણપુરમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર સમયે કોંગ્રેસના અનેક લોકો ભાજપમાં જોડાયા। કોંગ્રેસના સાગરભાઈ રૂદાતલા, આલુબા પરમાર, અજીતભાઈ ખલાણી, ડી મકવાણા સાથે કોંગ્રેસના અનેક કાર્યકરો કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો। કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા તમામ આગેવાનોને ધારાસભ્ય સહિતના ભાજપના આગેવાનોએ આવકાર્યા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાણપુર અને જિલ્લા પંચાયતની બેઠક અને તાલુકા પંચાયતની બેઠક ઉપર ભાજપનો ઝંઝાવાતી પ્રચાર સાથે લોકોનું મળી રહ્યું છે પ્રચંડ જનસમર્થન। કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાતા ભાજપના તમામ ઉમેદવારોએ પોતાના જીતની આશા વ્યક્ત કરી સાથે ધારાસભ્યએ મતદારોને ભાજપના ઉમેદવારોને મત આપી જંગી બહુમતીથી વિજય બનાવવા અપીલ કરી। વિપુલ લુહાર, ન્યૂઝ 14 બોટાદ। મારું નામ પરેશભાઈ નરસિંહભાઈ સલ્લાયા છે। હાલ હું દેવળિયા ગામનો સરપંચ તરીકે ફરજ બજાવું છું અને જિલ્લા પંચાયત સીટ તરીકે ઉમેદવાર તરીકે રાણપુર જિલ્લા પંચાયત સીટ લડવા માટે આવ્યો છું। હાલ જે કોંગ્રેસમાંથી જે ભાજપમાં આવેલા છે તે ભાજપ સરકારનો વિકાસ જોઈ અને કામગીરી જોઈ અને ભાજપમાં જોડાયેલ છે। યુવાનોમાં અનેરો ઉત્સાહ છે। હાલ તો નાના મોટા કામ યુવાનો થકી બહુ મહત્વના થઈ રહ્યા છે। યુવા મોરચા દ્વારા નાના મોટા કાર્યક્રમો થઈ ચૂક્યા છે, એટલે ભાજપ સરકાર દ્વારા આ વખતે યુવાનોને મોટામાં મોટી તક આપી છે। મારું નામ કેશુભાઈ ધરમસિંહભાઈ પંચાળા। હું બોટાદ જિલ્લા પંચાયતનો પૂર્વ આરોગ્ય ચેરમેન તેમજ જિલ્લા પંચાયતનો સદસ્ય રહી ચૂક્યો છું। મારા ભૂતકાળની અંદર મેં નાના કામોથી માંડીને રેશન કાર્ડનું હોય, આયુષ્યમાન કાર્ડ વિસ્તાર વાઇઝ કેમ્પ કરાવરાયા અને કોઈ પણ નાત જાતનો જોયા વગર કે પક્ષપાત જોયા વગર દરેક સમાજના કામો મેં કર્યા છે અને દરેક સમાજ મારી સાથે છે, મને એટલો વિશ્વાસ છે। એ અમારે ભાજપ પક્ષનો વિકાસ અને મોદી સાહેબનો વિકાસ જોઈને આ લોકો પ્રભાવિત થયા છે અને વિકાસના લીધે આલુબા પરમાર તેમજ સાગરભાઈ પંચાયતના સદસ્ય આ લોકો ભાજપમાં જોડાણા છે અને ખંભે ખંભો મેળવીને અમારી સાથે કામ કરશે। આજે રાણપુરના અમારા જિલ્લાના ઉમેદવાર અને તાલુકાના ઉમેદવારોને સાથે લઈ રાણપુરમાં પ્રવાસ કર્યો। ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે। કોંગ્રેસમાંથી અનેક કાર્યકર્તાઓ આજે ભાજપ સાથે જોડાયા છે। અમારા તાલુકાના ઉમેદવાર અને જિલ્લાના ઉમેદવાર ખૂબ લીડથી જીતે એવા અમારા પ્રયાસ અને પ્રયત્નો છે અને ગામનો ખૂબ સારો સહકાર છે। આપ જોઈ શકો છો કે અત્યારે પણ અમારી કાર્યકર્તાની ફોજ પ્રચારમાં લાગી છે, ત્યારે ખૂબ જંગી બહુમતીથી અમારા ઉમેદવારો જીતવાના છે। એ આપણો કામ અને આપણી સરકારનો વિકાસ જોઈને જોડાયા છે। એના જે બેન જોડાયા એ કોંગ્રેસના કાર્યકર્તા હતા, પરંતુ આપણા વિકાસના કામો જોઈ એ પ્રેરિત થઈ આજે ભાજપ સાથે જોડાયા છે।